તો હેલો મિત્રો, આપણે આજે જવાનું છે મુના મેરડી માતાના મંદિરે. તો આપણે બધા નીકળી ગયા હતા મુના મેરડી માતાના મંદિરે. તમે જોયું જ હશે માતાજીનું મંદિર, અને હાલ આખા દેશભરમાં ખબર જ છે કે મુના મેરડી માતાનું મંદિર આવેલું છે. તો આપણે રસ્તામાં જો નાસ્તો કરી લીધો બધાએ. જોઈ શકો છો રસ્તામાં આપણે 20 કિલોમીટર જેવું ચાલ્યા હતા અને એક ગામે આપણને સગા સંબંધી મળી ગયા, ડોલી ચાયવાળા. જોઈ શકો છો તમે, થાકી પણ ગયા છે અત્યારથી. સાથે એક છકડો પણ છે આપણી સાથે. અને આપણે એક ગામે જઈને થોડો આરામ કરી લીધો ચોકડી ઉપર જઈને બધાએ. ત્યાંથી આરામ કરીને ઊંઘમાં જ ઉઠી ગયા. અને આ જો ગરમીના પણ ઠંડી લાગે છે તો તાપવા બેસી ગયા છે ઉનાળામાં પણ. ले बोल। हाय गाइस, हम नहर के पास आ गए। अब सूर्य अंदर पड़ रहा है पानी के अंदर। अरे यहाँ बहुत पानी आ रहा है, बहुत पानी का तेज। તો હવે સવાર પડી ગઈ છે, થોડું અજવાળું થઈ ગયું છે અને આપણે ચાલી રહ્યા છીએ. અને આપણે પહોંચી ગયા હતા વરાણી ગામે. તો ત્યાં આગળ બધાએ બ્રશ કરી લીધું અને જોઈ શકો છો બધા થોડા થાકી ગયા છે તો બેસી જાય છે થોડા ચાલીને. તો અહીંયાથી આપણે પણ લીમડાનું દાંતણ લઈ લીધું છે અને કોમેડી કરતા નીકળી ગયા છીએ સવારમાં. આ બંગાળી તો આપણે ચાલવામાં થોડી ઝડપ કરી દીધી છે અને વિડીયોમાં પણ. ફરીથી આપણે સ્કૂલમાં જઈને બેસી ગયા. જો એક દરિંદો આવી રહ્યો છે, તેંદુ આવ્યું. તો ત્યાંથી આપણને આગળ થોડા બાજુમાં જ નાહવા માટે જગ્યા મળી ગઈ. ત્યાં આગળ પણ બે સ્પાઈડરમેન અંદર નાહી રહ્યા છે. તો ખાલી મજા લઈને નાહી દીધું અને હવે નીકળી ગયા છે આપણે. તો જોઈ લો, બેકલું વગાડતા હવે આપણે રેડી કરતા નીકળી ગયા છે. અનાસ્ય ભારત મેં પૂજોણા ગુગારોણ તમે જે ભરમો બિહાણા કર્યા રે. અંદર વાળે આવો, અમે હાઈવેથી આવો મુના ગામ અંદર વાળે આવો. રસ્તો જે જાય ને મુના ગામમાં એ હાડે આવો. તો હેલો મિત્રો, આપણે મુના જવાનો રસ્તો જાય છે ત્યારે નીકળી ગયા છીએ. તો રસ્તામાં ચાલતા હવે આપણે હાથમાં ડેકો લઈ લીધો. થોડો આગળ ગયો તો ફરીથી એક નહેર આવી ગઈ. બે મગરમચ્છ
હજુ આ બાઈકો લઈને આવે છે તો પણ ભૂખ્યા થયા હતા, તે પકોડી ખાઈ લીધી. અને આ છે મેરી માતાનું મંદિર. તેના પછી આપણને અરવિંદ ભુવાજીનો છોકરો સિદ્ધરાજ મળી ગયો. તો મિત્રો કેવું ડાકલું વગાડે છે તે કમેન્ટ કરો. અને આપણે ત્યાંથી બેઠા હતા અને ત્યાંથી નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો બીજા મિત્રો આવતા હતા પાછળ તો તે આવી ગયા છે. જોઈ લો આપણી ટીમ છે આખી રોતાની. તો બધા આવી ગયા છે ને હવે અંદર જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા માટે. તો ચલો. चलो गाइस, की पार्टी लोग की ઊંધી છે. તો મિત્રો આપણે મળીએ એક નવા બ્લોગમાં. આ બ્લોગ જોઈ લીધો હોય તમે પૂરો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.